ગુજરાતનું મિની કાશ્મીર એટલે કે સુણસર ધોધ અરવલ્લીની ગિરિમાળાઓમાં 500 ફૂટ ઊંચેથી પડતા ધોધનો ડ્રોન નજારો જાણો કઈ રીતે જઈ શકાય છે આ વોટરફ્લો પર। જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ। આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ કે જે સુણસર ધોધ નામથી પ્રચલિત છે। આ સ્થળ પર જવા માટે ભિલોડાથી 8 કિલોમીટર દૂર એસટી બસ અને પ્રાઇવેટ વિકલ્પ દ્વારા જઈ શકાય છે। અમદાવાદ દ્વારા હિંમતનગર થઈને પણ સુણસર જઈ શકાય। આજે તમને એ જ સ્થળના આહલાદક આકાશી દ્રશ્યો બતાવવા ટીમ પહોંચી હતી ભિલોડાના સુણસર ગામે। ત્યારે આવો જોઈએ સુણસર ગામનો આંખો દેખ્યો અહેવાલ। શિલાઓમાંથી જળનો ધોધ સ્વરૂપે વહે છે। ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી 500 ફૂટથી વધુ ઊંચાઈએથી એક આહલાદક ધોધ પડે છે। આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે। દર ચોમાસાના 4 મહિનામાં આ શિલાઓમાંથી જળનો ધોધ સ્વરૂપે વહે છે અને તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે। આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે। આ ગામ સુણસરમાં ધોધ પડે છે ભિલોડાની બાજુમાં અરવલ્લીમાં। અહીંયા મોડાસા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર બધા લોકો અહીંયા દર વર્ષે આવે છે। અહીંયા કંઈક નજારો જેવો હોય છે કે સોનેરી સુગંધ જેવો નજારો હોય છે। તો બાજુના ગામમાં તો આવો અહીંયા તો જોવો કંઈક અલગ મજા આવશે। અને અહીંયા કંઈક દર વર્ષે ધોધ પડે છે અરવલ્લીમાં જ। તો વાતાવરણ એટલું મસ્ત હોય છે કે મજા આવે। બાજુમાં ધરતી માતાનું મંદિર છે એની સાઈડ જ ધોધ પડે છે। અમારા બાજુના જ ગામમાં એવો સુંદર નજારો છે, એવો મસ્ત ધોધ પડે છે કે અમે કાશ્મીરના ધોધ ને બધું જોયું છે પણ તમે કાશ્મીરને ભૂલી જાઓ એવું અહીંયા સુંદર વાતાવરણ છે। અહીંયા નજીકમાં ધરતી માતાનું મંદિર છે એના જ કાંઠે આવો સુંદર મજાનો ધોધ પડે છે। અહીંયા આવો એક વાર તો તમને એટલી મજા આવશે કે તમે બીજી કોઈ જગ્યાએ નહીં જાઓ। અહીંયા તમને વારંવાર આવવાનું મન થાય। સુણસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વિકલ્પથી ત્યાં પહોંચી શકો છો। અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હોવ તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુણસર જઈ શકાય છે। કુદરતમાં ખોળે વસેલા એવા સુણસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂટી શકો છો। પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માંગતા આ સ્થાન પર ચોમાસામાં જે કુદરતી ધોધનો નજારો જામે છે તેને નિહાળવા અને ધોધમાં સ્નાન કરવા અરવલ્લી, સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતભરમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે। ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધોધનો આનંદ લૂટે છે। અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાઓ અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી। આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે। આ સ્થાનને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।